વઢવાણમાં ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાના ચશ્મા અસામાજિક તત્વો દ્વારા ગાયબ કરવામાં આવતા હંગામો મચી જવા પામ્યો। સટીક સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો। સુરેન્દ્રનગર વઢવાણ ગિબન શાહ પીર સર્કલ પાસે આવેલા ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાના ચશ્મા કોઈ શખ્સ દ્વારા ઉઠાવી જવામાં આવતા મોડી રાત્રિના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે મામલો ગરમાયો હતો। જો કે પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક શખ્સ બાબા સાહેબની પ્રતિમાની પાસેથી ચશ્મા લઈ જતો હોવાની સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી। ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ ગિબન શાહ પીર સર્કલ પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના ચશ્મા ગાયબ જોવા મળતા મોડી રાત્રિના ગિબન શાહ પીર સર્કલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને દેખાવો કરતા મામલો ઉગ્ર બની ગયો હતો અને લોકોનો રોષ જોઈને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક ડીવાયએસપી સહિતના પોલીસ કાફલો ગિબન શાહ પીર સર્કલે તૈનાત કરી દેવાયો હતો। ત્યારે કોઈ અસામાજિક તત્વ દ્વારા શહેરની શાંતિમાં પલીતો ચાપવાનો પ્રયાસ કરતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને શહેરની શાંતિ ડહોળવાના પ્રયાસ કરીને દલિત સમાજની લાગણી દુભાવનાર શખ્સ વિરુદ્ધ તાત્કાલિક કડક કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ નોંધવા માંગ સાથે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ જતા પોલીસ તંત્ર પણ પરિસ્થિતિને કાબૂ મેળવવા તાત્કાલિક આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતા એક શખ્સ મોઢા ઉપર રૂમાલ બાંધીને સાંજના સમયે બાબા સાહેબની પ્રતિમા પાસે શંકાસ્પદ હિલચાલ કરતો હતો અને સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો। ત્યારે આથી પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજના આધારે તે શખ્સની ઓળખ મેળવવાનો પ્રયાસો હાથ ધર્યા હતા અને ગિબન શાહ પીર સર્કલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। ત્યારે બાબા સાહેબની પ્રતિમા પાસે લાઇટ મૂકવા અંગે પાલિકા તંત્રમાં 6 માસ પહેલા રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। જો કે પોલીસ દ્વારા મોડી રાત સુધી લોકોને સમજાવીને સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને સીસીટીવીમાં દેખાતા શખ્સની ઓળખ મેળવીને તેને ઝડપી લેવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। ગિબન શાહ સર્કલ પાસે આંબેડકર સ્ટેચ્યુ નો કોઈ અજાણ્યો શખ્સ એમના ચશ્મા ઉતારીને લઈ ગયેલ જે બાબતે જાણવા મળતા વઢવાણ તથા સુરેન્દ્રનગર જિલ્લાના દલિત સમાજ રજૂઆત કરતા તાત્કાલિક એમની રજૂઆત સાંભળી એફઆઈઆર દાખલ કરી ગુનો દાખલ કરેલ છે। તેમજ આરોપી સીસીટીવીમાં જોવા મળેલ છે જેના વર્ણન ઉપરથી 5 ટીમો બનાવી શહેર વિસ્તારમાં આરોપીની શોધખોળ ચાલુ છે। હાલે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ તમામ ગ્રામજનોએ ખૂબ જ સારો સહકાર આપેલ છે અને આરોપી પકડવા માટે પૂરતા પ્રયાસો। મારું નામ મહેન્દ્રભાઈ પરમાર। ઘણા સમયથી લગભગ 6 મહિના ઉપરથી અમે ગિબન શાહ પીર સર્કલ જે બાબા સાહેબના સ્ટેચ્યુ આગળ જે અંધારપટ છે એની માટે રજૂઆત કરી હતી કે જે બંધારણના ઘડવે એવા બાબા સાહેબ આંબેડકર જો અંધારામાં હોય તો દેશ કેવી રીતે આ બંધારણનો દિવસ ઉજવી શકે એની માટે તેને અમે રજૂઆત કરી હતી, લેખિતમાં રજૂઆત કરી છે। લેખિતમાં મારી પાસે ઓસીમાં નકલ પણ છે, બરાબર। તેમ છતાં આજ દિન સુધી કોઈ લાઇટ લગાવવામાં આવી નથી। કેટલો સમય થયો? 6 મહિના ઉપરનો સમય થઈ ગયો, બરાબર। મને રજૂઆત કરવામાં આવી કે હાઈમાસ ટાવરની મંજૂરી માટે છે, મંજૂરી આવી જાય પછી અમે લગાવશું એવી ખાલી વાતો કરવા માંડી। આજે બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબના કોઈ અજાણ્યા વ્યક્તિએ, બરાબર, ન્યુસન્સ વ્યક્તિએ માત્ર ને માત્ર દલિત સમાજને અપમાનિત થાય અને દલિત સમાજ જે પીડિત અને વ્યથિત થાય એટલે માટે થઈને પ્રી પ્લાનિંગ પોતે આવી અને બાબા સાહેબના ચશ્મા તોડી નાખવામાં આવેલ છે અને બાબા સાહેબના ચશ્મા તોડી અને પોતે મોઢે મુકાનું બાંધી અને એ જતો રહ્યો છે। જ્યાં સુધી દલિત સમાજની માંગ એવી છે કે જ્યાં સુધી એ પકડાશે નહીં, એની ઉપર એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી દલિત સમાજ એથી જશે નહીં। અને આ રજૂઆત છે એ વઢવાણ સુરેન્દ્રનગર નગરપાલિકાના અમે રજૂઆત કરી, એ પણ તાત્કાલિક હાઈમાસ ટાવર અહીંયા નખાવશે નહીં તે ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં એવી અમારી માંગ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।